હું તો એમ કહું સૂત્રો ફેરવાની જરૂર છે અમરીશભાઈ. આપણે બધા બોસ આપણે સૂત્રો બોલીએ ને, આધી રોટી ખાયેંગે નથી નિશાળમાં છોકરા તમારા ગામમાં બોલાવે એવું 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ ના દિવસ બોલે ને, આધી રોટી ખાયેંગે દેશ કો બચા, ના ના 2 રોટલા ખાયેંગે ને દેશ કો બચાએંગે. એ જૂનું સૂત્ર હતું તેથી હશે કઈક તાણ તે કહેતા અડધું અડધું ખાઈ નહીં પણ જીવશું નહીં. 2 રોટલા ખાયેંગે ને દેશ કો બચાએંગે. પેલા આપણા ભાષણ જ એવા હતા, હામાવાળા ન મારવા તો આપણે માર નાખ કે અડધું અડધું રોટલું ખાઈને આવ્યા એ શું કરીએ કે તોડી નાખો. કે ઓલાનો જુસ્સો વધારતા હતા આપણે. કા ભાષણ કરતા હમ હમારે વતન કે લીએ હમારી જાન દે દેંગે. હું કામ ભાઈ જાન દે દેંગે તો ઓલા લઈ જ લેતા. ચડે ચોક ભારત વર્ષની અંદર ભારતની મધ્યમાં ભગતસિંહને ફાંસી દેવાતી હોય તો કેટલાક અંગ્રેજો હતા સાહેબ. ભારતમાંથી કોઈ બળવો ન કર્યો. ખબરદાર જો કોઈની ડોકમાં ગાળ્યો ને કોઈ બાકી એકને જીવતા નહીં જવા દે સાહેબ. એને આપણે ઉત્સુક કરી નાખ્યો. મોરબી બંધ તૂટ્યો તો તરત આપણે ધાર્મિકતામાં નાખી દીધો. અબજો બધું ભગવાન માથે. એ તો ભગવાને શ્રાપ આપેલો હતો. દરવાજો ન ખુલે એ કઈ નહીં. તમારું ઇલેક્ટ્રોનિક સાધનો બગડી ગયા હતા, લાઈટ વહી ગઈ હતી અને દરવાજા ખુલ્યા નહીં અને દરવાજાની માથે ઓવરફ્લો થઈને ગયો એ કઈ નહીં. આપણી ભૂલ નહીં ગોતી આપણે બધું ભગવાન ઉપર જીકી દઈએ. એટલે જ આપણો ભગવાન છે ને, હકીકત કહું મોટું થવું હોય ને તો અબજા લેવાની તૈયારી રાખો. અબજા લઈએ કે એ સમાજમાં મોટો થઈ શકે સાહેબ. આખા ઘરનો અબજો વડીલ લે. છોકરા ક્યાંક તોફાન કરનાર ન કહેતા ભાઈ અમારા છોકરા છે ભાઈ ભૂલ થઈ ગયો. અબજો બાપને જ લેવો પડે એટલે બાપ છે. અને આખી દુનિયાનો ભગવાન શું કામ છે ભાઈ? આખી દુનિયાનો ઓળિયો ગોળિયો ભગવાન ઉપર આવે. જેટલું સારું થાય એ અમારું, નબળું થાય એ તો ભગવાનની મરજી. ઘણા ના પ્લાસ્ટર હોય તો આપણે એમ કે કેમ ભાઈ પ્લાસ્ટર? ભગવાનની મરજી. એટલે ભગવાને કીધું તું કોથળી પીને છૂટા છે કે લુખેશ? નહીં ભાઈ. ઘણા નથી બેઠા બેઠા કેતા ભાગ્યમાં હોય થાય ખોટું હું જોતું જેવ્યું. ભાગમાં હતું એટલે તું માણા છો, હવે તું કાંઈક કર. આ તારું ભાગ ઝલકાઈ ગયું છે, તું માણસ બની ગયો છો. કઈ બધું ભગવાન લખે? હમણાં એરપોર્ટમાં એક અમારા પોલીસ વાળા ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ ભાગ એટલે શું? મેં કીધું ભગવાને લખ્યું હોય તમારા ચોપડીમાં તમે પોલીસ થાવ. એ ભાઈ હું થાવ હોય તમારે નક્કી કરવાનું છે. આઈજી હોય તો પોલીસ જ કહેવાય, કોન્સ્ટેબલ હોય તો પોલીસ જ કહેવાય. તમારું શું બનવું કે બધું એમાં ન લખ્યું હોય તમે આ તારીખે તમને પ્રમોશન મળે. એ તો પ્રમોશન તો આપણે લેવાનું હોય. હા હા નક્કી છે સાહેબ. હા કોકના ભાગમાં લખ્યું હોય કે તમે ડ્રાઈવર થાઓ તો રિક્ષા આંકી શકો ને પ્લેને આંકી શકો. હું આ કોઈ તો તમારે પોતાનું નક્કી કરવાનું છે. એટલે આપણે માણા તો ક્યાં છે? હા હકીકત છે. નગર ભૂંગણા ચાવત તો ક્યાં ક્યાં આટા મારતા તમે કલ્પના તો કરો. નગર ભૂંગણું કઈ ઓછું લઈમાં ન હોય હો. જઈ તમને કોઈ ભૂંગણું આખું બગડેલું હોય ને એમાં પછી બરોબર તડક્યો છો હોય ને એમાં બધું ગારો તળાણો હોય ને એ પછી ગામનો બરોબર કોકનો હારો સુનાબંધ મકાનનો ખૂણો પડતો હોય અને એ ખૂણે પછી જે ઘણતો હોય સાહેબ એની લઈ જવો તાલ જવો કારક. તાલ વગરનું કોઈ છે જ નહીં. અવાજ નામની કોઈ ચીજ છે જ નહીં પણ હાર્મોની નથી એટલે દેખીરો લાગે છે. એને સુરમાં નાખી ગયો, એને લયમાં નાખી ગયો, બધું સંગીત થઈ જાય. એટલે हम हमारे वतन के लिए जान नहीं, हम हमारा वतन के लिए किसी की जान ले लेंगे. सूत्रों फेरवो, 21वीं सदी ना नवा सूत्रों लावो. हमारा खून वतन के लिए नहीं, किसी का खून बहा देंगे. અમે અડીખમ રહેશું સાહેબ. દાગ નથી પડવા દેવો. કારણ કે એટલા સંતો છે અત્યારે. અને છેલ્લા 30 વર્ષમાં તમે ગણો તો કેટલી સપ્તાહો, કેટલા ભજન, અમે એટલા કલાકારો છે કોઈ નવીરું રહેતું નથી. અમરીશભાઈ હોના કોટા પ્રમાણે આવ્યા જ કરે છે. કાંઈક નું કંઈક પેમેન્ટ વધારો, આયોજક મળી જાય. હા પણ જોકે મારે તો આવા નવા જ પ્રોગ્રામ હોય.
કાલે એક રામાપીરના લાભાર્થે મંદિરના લાભાર્થે પ્રોગ્રામ હતો. સંતો તરત કે માયા ભાઈ આશ્રમ में आना है वंडी करने का. હાલો બાપુ આવી વંડીયું કરી બીજું હું. મારે આવા નવા પ્રોગ્રામ. આપણે બાપુ એ પ્રોગ્રામે ત્યાં એવો જામ્યો ભાઈ. તે મુંબઈના 2-3 મિત્રો હતા. મને કે ભાઈ બાબરિયા ધારજે, મને કે મજા આવી. અને ખરેખર અમને મજા આવે. શું કામ એ કે કલાકારોને એ તો મગજમાં નથી કે હરખાઈ નહીં જાય તો સવારમાં પેમેન્ટ કપાય. એ તો એ તો ટેન્શન જ નથી, એટલે થ્રો જ જાય. એ તો બીક જ નથી. અરવિંદ બાપુ પાસે શું લેવાનું છે ખબર? આવજો ભાઈ, બહુ મજા આવે. હે બાપુ અને ફેર પ્રમાણે બાપા ઉડાડશું અમે. અમારી ફેર પ્રમાણે ભજનને વધાવશું બાપા. હા, રૂપિયા ઉડાડવા એટલે શું છે? બાપુ કહે છે, મોરારી બાપુ ઘણી વાર કે તમે રૂપિયાની ઘોર કરો છો ને, એનો અર્થ એ છે કે તમારા ભજન આગળ અમારી સંપત્તિને કાંઈ નથી સાહેબ. તમને અમે શું આપી શકીએ? તિરુપતિ જઈને મારા વાળ ઉતારે શું કામ? મારું સ્વરૂપ નારાયણ તને આપી દઉં, બીજું હું શું આપું? મારું રૂપે આપી દઉં તને. એટલે લહેર કરો, પાણીપુરી ખાઓ. હા, પછી ડોસ્યું ન ખાવા દેજો. 80 વર્ષે મને પાણીપુરી દે, ભૂંડા લાગજો. કારણ કે મોઢામાં દાંત નો એને મોઢામાં પાણીપુરી ન નખાય. એમાં એના જો મોઢામાં દાંત નો પાણીપુરી નાખો ને પિસ્કારી જ થાય. એટલે એની માપે એમાં બધા નહીં જવાનું પાછું. કાલ વળી કેવો માએ ભાઈ કીધું છે ચાલો. નહીં નહીં નહીં. અરે બાપુ, આ તો આપણો ઘરનો પ્રોગ્રામ છે. નહીં હું બહુ આમ સંતોના કંઈક પ્રસંગ હોય ને એમાં ન જાઉં, કારણ કે બધા હેરખા ન હોય ને. અરે ભાઈ ક્યાં હી હા હા કરાય, ભજન ચાલો કરો એમ કે કોક તો પછી શું કરવું? આનંદ કરો, એ ભજન છે. વાત એ છે. ભજન થી શું થાય? આનંદ. એક ભાઈ ઓટે બેઠા હતા નિરાચે, બેઠા બેઠા બીડીયું પીતા હતા. કીધું કઈક બહાર નીકળો, દુનિયા ક્યાં પોગી? ક્યાં પોગે દુનિયા? બહાર નીકળીને શું કરવાનું? કરે કઈક ધંધો કરો, પછી શું કરવાનું? તક રૂપિયા કમાવો, પછી શું કરવાનું? અરે ફેક્ટરી નાખો, પછી શું કરવાનું? તક બંગલા લ્યો મોટા, પછી શું કરવાનું? હારી ગાડીઓ લ્યો, તો પછી શું કરવાનું? હારા ફાર્મ હાઉસ બનાવો, પછી શું કરવાનું? પછી વ્યવહાર છોકરાને હોપીને જાત્રા કરો, પછી શું કરવાનું? તક પછી નિરાચે બેઠો, તક બેઠો તો સૌ. તો હજારો વર્ષ સુધી તમે સાધના કરો, તપ કરો, એનું ફળ શું? તક આનંદ. તો આનંદ તો કરીએ છીએ. બસ આનંદ એ જ ભજનનું રૂપ છે. આનંદ આવે અમથે અમથો ઈ ભજન. ગમે એટલું તપ કરો, ગમે એટલું ભજન કરો, તમારી અંદરથી ક્રોધ ન મરે તો એ ભજન નથી. અમુક તો જેમ તપ કરે એ પોચે તપતા જાય. નથી આપણે ટીવી ચાલુ કરી તો 2-3 બાપુ આવે ટીવીમાં, કપડાય ન હોય. હા, એટલું તાણ, કારણ કે એને એટલું તપસ કર્યું હોય. ઉપવાસ ને જેટલા ઉપવાસ કરો ને એટલા તમે માંસાહારી બનો. શું કામ? આ બોડી તમને ને તમને મળે ખાવા, પછી ક્રોધ આવે. નથી એના એના આમ ભાષણ સાંભળો ને તો અમુક ના ક્રોધ જ હોય. એ પૈસા કે પીછે ક્यों દોડ રહે હો? આમ જ આમ છે જડી ક્યું નાખે આપણે એમ તક શું આને. નહીં, માણા છે ભાઈ, માણા છે. માણાનો ભરોસો નહીં. હું કરે એક ભૂત વડલો હતો ને, ત્યાં 2 ભૂત બેઠા હતા બાપુ. 2 ભૂત હતા, તે કોક નીકળ્યું. બહુ ઝીણી વાત છે. એક ભૂતે બીજા ભૂતને કીધું કે માણા નીકળ્યો. ત્યારે બીજા ભૂતે કીધું એ ખાલી અફવા હોય, માણા જેવું કઈ હોય નહીં, એ અંધશ્રદ્ધા છે. આપણે કહીએ ને ભૂત જેવું કઈ હોય નહીં. હવે તો ભૂત એમ કે છે માણા જેવું હોય નહીં. અઘરો મુદ્દો છે. સાધુ શું કરે છે? માણસ બનાવે છે. સાધુ એક નવો જન્મ આપે છે. સાધુ તમારી આગલી જિંદગીને મારી નાખે છે. પૂજ્ય બાપુ કહે ને, સદગુરુ એટલે શું? મૃત્યુ. આગળ જે હતા એને મારી નાખે, નવો એક માયો ઉભો કરે.
નવો એક જેસલ ઉભો થાય. જે જેસલ બજારમાં નીકળે સાહેબ, નામ પડે તો છોકરા સાના રહી જાય. ઈ જેસલ કપડા ધોવા નીકળે. નવો જન્મ. ટીકા થાય તો કાઈ નહીં કે જાડેજા ક્યાં જાવ છો? કપડા ધોવા જાવ છો. અને સાધુ થયા પછી સાહેબ જગતના કપડા ધોવાનું કામ કરે છે સાહેબ. કોકને ઉજળા કરે છે. કાક બાપુ કહે ને, એ જી મારે સાબુ રે થાવું છે જીવતર ખોવા રે, આ માનવી ના ધોવા મેલને રે. જી મારે સાબુ રે થાવું છે જીવતર ખોવા, પણ માનવી ના ધોવા ઓલ્યા મેલ ને રેજી. સાબુને ખબર છે કે મારું જીવતર ઘસાવા જ થયું છે, પણ હું ભલે ઘસાઈ જાઉં, માનવીના મેલ ને ધોતો 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 નીકળી જાય છે. એક બેને એને પતિને કીધું, ઝાડવે ચડતા આવડે? ઝાડવે ચડ્યા જ કરે. જો સમાજ છે ભાઈ, ઝાડવે કરે ચડ્યા છો? એટલે ઓલો ડાયો થવા ગયો કે હું હોજો હોઉં ને એવું કહું, ડાર્લિંગ હું તો કેદી ઝાડવે ચડ્યો, હું કોઈ દી ઝાડવે ચડ્યો જ નથી. કોઈ દી ઝાડવે નથી ચડ્યા? વડલે પીપરે. હા વાહ, હું લખાણ પણ. સીતારામ ઓલો વધારે ડાય, ન્યા ડાર્લિંગ હું કોઈ દિવસ કોઈ દી ક્યાંય ક્યાંય ઝાડવે ચડ્યો જ નથી એમ. તેની પત્ની કીધું, વાંદરા માથું ગયું. કે આવું તો વાંદરા ને આવડે. હા, નોલાનો મગજ પીન ચોટી ગઈ. વાંદરા મળી ગયો, ઝાડવે ચડતા ન આવડે. આવ્યો આપણી નિશાળે, આપણે બધું શીખવાડીએ. આવો વિદ્યાર્થી, વાલા વિદ્યાર્થી ભાઈઓ, ઉડાડો ઉડાડો, વધાવો તાળ્યું છે. અમારા વિદ્યાર્થી અમારી ઉપર ગોર કરે છે. હા, ગોરનો અર્થ શું થાય બાપુ? વાહ બાપુ વાહ, વાહ બાપુ. અત્યારે તમે બાપુ કહેવાઓ, નિહાળ્યા અત્યારે વિદ્યાર્થી. હા, બાપુ કહે ને, બાપુ બે જ હોય, કા ગામ ધણી ને કા રામ ધણી. કા ગામનો ધણી હોય, આખા ગામનું ધ્યાન રાખતો હોય. હા, ઓલો 15 દીમાં ઝાડવે ચડતા શીખી ગયો. પેલા નહોતું આવડતું, કીધું કે વાંદરામાંથી ગયા. હવે ઝાડવે ચડતા શીખી ગયો. ઘરે આવીને કીધું કે આપણને ઝાડવે ચડતા આવડી ગયું. વડવાયેલી ચડી જાવ, પાટ પાટ ફાટ કરતો. થળિયેલી ચડું, ડાળે ઉતરું, ડાળીએ ટીંગાઈ પાછો ચડી જાય, થળિયે ઉતરું. એક ઓલો ફાઈટર પ્લેન લઈને નીકળ્યા ને પાયલોટ, તે મોટો જબર વડલો હતો ને એમાં ભરાઈ ગયો. ગામ ભેગું થઈ ગયું, ભડાકો બોલ્યો ને, ગામ ભેગું થઈ ગયું. એને કંઈ થયું નહીં. તરથી હેલ્મેટ એનો બગલમાં નાખીને વડલાથી નીચે ઉતર્યો. તો એ હોશિયારી કરતો હતો, મિત્રો મારે એક નવો રેકોર્ડ કરવો હતો. તા ગામના ભાભલાએ કીધું, તમે નવો જ રેકોર્ડ કર્યો. કે કેમ? કે અમારા ગામના વડલે સડ્યા વગર કોઈ ઉતર્યું નથી. પહેલા તમે એક એવા છો કે સડ્યા વગરના સીધા ઉતર્યા. આ રેકોર્ડ જ છે. હા, ઓલો હરખોડો થઈને ઘરે ગયો કે એકચ્યુઅલી ડાર્લિંગ આપણે આવડી ગયો છે. ઝાડવે ચડતા આવડી ગયું. હા, તો તમારા વાંદરામાં ફેરવું લે. તમે ક્યાં જાઓ?